મોત્યુ પાઠ 4 ઈસુ બપ્તિસ્માન રીત લી લેદુ એને ઓલતે ભૂતળાન લારે ઈસુન પારક હણજ જુએ કોરીન ભગવાનોન જીવાત્મા ઈસુ કાજે ઉજાડી બોયડામ લી ગયું. ઈસુ 40 દહાડા એને 40 રાત લોગ ઉપાસ કરતું રહ્યું. ઉપાસ છૂટજ્યું એને ઓલતેન તીનાક ભૂખ લાગી. એને પારેખણી ભૂતળું આવીન ઈસુક ઓસું કહ્યું, કદામ તો ભગવાનન બેટું હોય તેનું દોગડા રોટા બણ જાવું કરે હુકુમ આપતે. પણ ઈસુ ભૂતળાક ઓસું કહ્યું, ખરલા શાસ્ત્રમાં લીખેલો છે, માણસ નિસ્તુ રૂટા ખાઈજુન જીવતુલું નહીં રહે, પુંચુ ભગવાનન મુયમ ગોથા નિકેલને વાલા એક એક બુલન આશ્રિત જીવતુલું રહે. ઓલતેન ભૂતળું ઈસુ કાજે યરુસાલેમ શહેરોમાં લી ગયું. જો ચુકલો શહેર કવાય એને મંદિરોન મુંડવરી પર ઊભું કર દેદું. એને ચૂ ઈસુક ઓસું કહ્યું, કદામ તો ભગવાનન બેટું હોય ત્યાં આગો તું કૂદ પડ. કહા કે ખરલા શાસ્ત્રમાં યો બી લીખલો છે, ભગવાન માલિક આપસા સ્વર્ગવાળા ચાકર્યા હુકુમ આપશે એને ચેતું સે કુપરું જેલ લેશે એને તારે પાયે દોગડાન ઠેસુ લોગ ની લાગણે દે. ઈસુ ભૂતળાક ઓલી કહ્યું, શાસ્ત્રમાં યો બી લીખેલો છે, તો આપસા ભગવાન માલિક કાજે ઝૂણ પારખે. ઓલતેન ભૂતળું ઈસુ કાજે એક ઘણા ઊંચા બોયડા પર લી ગયું. એને તીના કોલીન આખા રાજે એને તીનું રાજન સિંગાર દેખાડ્યું. એને ઈસુ કાજે ઓસું કહ્યું, કદામ તું મેસેક પાયા પડીને વાંધીશ તી જો કઈ તું હિમી દેખ્યું જો આખો મેં તું સેક આપતીશ. તો ત્યારે ઈસુ ભૂતળા કાજે કહ્યું, એ ભૂતડા છેટોઈ જા, કાકી ખરલા શાસ્ત્રમાં લીખેલો છે, તો આપસા ભગવાન માલિક કાજે જ પાયા પડીને વાંદ્યા કર, એને તેરી જ સેવા ભક્તિ કર. ઓલતેન ભૂતળું ઈસુક છોડીને જાત રહ્યું. એને ભગવાનન સ્વર્ગેવાળા ચાકરિયા આવીને તેરી ચાકરી કરતા રહ્યા. એક દહાડું યહૂદિયા જિલ્લાન રાજુ હેરોદ્યું યુ મારી વાક કહાડ્યું કરીને બપ્તિસ્માન રીત આપણે યુહન્ના કાજે જેલોમાં કુંડાળ દેધું. એને ઈસુ કાજે એની વાતોન ખબર જોડી. હિમી ઈસુ તે યહૂદિયા જિલ્લાતમાં હતું. એને ચું આપસો સેવાન કામ શરૂ કરને કરીન ગલીલ જિલ્લામાં આપસા નાસરેત શહેરોમ જાત રહ્યું. પણ વધુ દહાડા આપસા નાસરેત શહેરોમ નહીં રહ્યું. એને નાસરેત શહેર છોડીને કફરનાહુમ શહેરોમાં રોહણે બાજ્યું. યો શહેર ગલીલ દરિયા ધડે વસલો હતો. એને એના શહેરો ધડેવાળા મુલુકમાં જેબુલુન કુલીન એને નપ્તાલી કુલીન યહૂદી માણસે રોહતલા. એને રીતે ભગવાનન વાતી યોસેયાન લારે લીખલી વાત પૂરી હોઈ. ચી વાત ઓછી છે, દીની મુલુક માઇન દરિયાન વાટ જાય. એને જેબુલુન કુલીવાળા એને નપ્તાલી કુલીવાળા યહૂદી માણસે હક જમાડીને રહે. હાવ દીના ગોલીલ જિલ્લામાં ઘણ સોટા વીન યહૂદી આડજાત્યા માણસે બી રહે. એને યોર્દન નદીન ઉગેવણા પોલ પારવાળા જાગામાં બી જોતરા બી માણસે આંદારલામાં જ જીવણે બાજ રોહલા. જે માણસે એક ઘણ મોટો વિજાળો દેખ્યા. હાવ દીના મુલુકમાં માણસે મોતોન સહાળામાં જીવતલા તીંદરે પર ઘણ મોટો વિજાળો ભીબળ્યો. તેની વખત ગથું ઈસુ બોમ દિન ઓસુ પ્રચાર કરને બાજ્યું. સ્વર્ગેવાળા ભગવાનન રાજ સાતે તાઈ લાગલો છે, અત્રે પાપો ભૂણી ગોથો મન ફેરવીને ભગવાનો વોગાવોલું. ગલીલ દરિયા ધડે હિંડતું જાઈન ઈસુ દુઈ સોગા ભાઈસ કાજે દેખ્યું. સિમોનિયા કાજે જો પોતરી બી કવાએ એને તેરા ભાઈસ અંદ્રિયા કાજે જે કહાર્યા હોતા ઓતરે દરિયામાં જાળ નાખણે બાજ રોહલા. ઈસુ તીનું કાજે ઓસું કહ્યું, મારા ચેલા બણીને મારે પૂઠી ચાલુ, એને જોસા તુમુ માછા ધરીને ભેળા કરે તો સુત મેં તુમુક માણસે ભેળા કરને એને તીનુક મારા ચેલા બનાવણે શીખાડીશ. એને છે તો ત્યારું જાળ 7 દિન ઈસુન ચેલા બણીન ઈસુ પૂઠી ચાલ પડ્યા. એને ઈસુ ચા ગોથું ઓગુસ ગયું. તી ચું ઓલી દીસરા દુઈ ભાઈસ કાજે દેખ્યું. જબ્દ્યાન બેટા યાકુબ્યા કાજે
એને તેરા સોગા ભાઈ યુહન્ના કાજે જે આપસાબાસ જબ્દ્યા પૂઠી ઢંડિયામાં આપસી માછા મારનાય જાવ થીગલને બાજ રોહલા ઈસુ તીનુક ભૂલાયું એને ચે ઢંડિયાક એને આપસા બાસોક ચાત રોહંદીન તો ત્યારુક ઈસુન ચેલા બોણીન ઈસુ પૂઠી ચાલ પડ્યા. ઈસુ ગલીલ જિલ્લામાં હિંડી ફીરીન યહૂદી માણસોન લારે ભણાવલા ભક્તિન ઘરો ઘરમ શિકાપણ આપતું રહ્યું. એને ભગવાનોન રાજન ખુશખબરન બોમ દિન પ્રચાર કરતું રહ્યું. એને માણસોન આખી ભાતીન માંદવાડ એને લુલખાય છેટી કરીન તીનું આર્ગા કરતું ગયું. એને ઈસુ આખા સિરિયા દેશોમ નાવ સાધ્યું હોઈ ગયું. માણસે ફેફરાળ્યા માણસોક લખવામ પડલા માણસોક એને ઓસી રેડ ભાતીન માંદવાડવાળા એને દુઃખોમાં ભેલવાયેલા માણસોક એને ભૂતે લાગલા માણસોક ઈસુંચા લાવતલા એને ચૂ તીનું આખાક આર્ગા કરતલું. એને ગલીલ જિલ્લામ ગોથા ડેકાપોલી જિલ્લામ ગોથા યરુસાલેમ ગોથા એને આખા યહૂદિયા જિલ્લામ ગોથા એને યોર્દન નદીન પોલ ધોડે ગોથા ઘણ સૌટા માણસે મેલાન મેલા ઈસુ પછલ